મારું નામ સિંધવ વર્ષ વિજયભાઈ, ગામ ગવાણા, તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગર. હા હર્ષભાઈ, આપ કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો? અમે છેલ્લા 6 થી 7 વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ. બરાબર. હવે પ્રાકૃતિક ખેતીની અંદર આપ જે આ યુનિટ ઊભું કરેલું છે એમાં આપે આ ખાતર શું બનાવ્યું છે એના વિશે થોડુંક માર્ગદર્શન આપશો. આર્યું અમે પંચામૃત બનાવ્યું છે. એનું અમે જામફળ મારે 7 વીઘામાં પ્રાકૃતિક ખેતીમાં ખેતી કર્યા હતા. જમીન પ્રાકૃતિક ખેતી તરફ કરી હતી. એમાં કંજીઅમૃત બનાવવું, જીવામૃત, સાથે સાથે આંકડાનો અર્ક છે. કંજીઅમૃત તમે જુઓ, આ કંજીઅમૃત બને એમાં મારે હાલ 250 આવત તૈયાર થઈ ગયા છે. બીજું આપ જામફળની અંદર આચ્છાદન કરો છો તમે? હા, જામફળમાં હું તુવેરનો ભૂકો ભેગો કરીને આનું આચ્છાદન કરું, જેથી નાઇટ્રોજન ફિક્સિંગનું કામ કરે છે ને સાથે જમીનમાં ભેજ પણ જાળવી રાખે છે ને અળસિયા મળતા પણ નથી અને ઠંડક રહે જમીનમાં. બરોબર છે. હવે આ ખાતર આપે કઈ રીતના બનાવ્યું એનું થોડુંક માર્ગદર્શન આપશો. ખાતરનો મેં કેટલો ટીચન જેટલો આમ બેડ બનાવ્યો તો આખો 1 લારી જેટલું ખાતર થાય આટલું બેડ બનાવી લે. અંદાજે 2000 કિલો જેવું. હા, 2000 કિલોમીટર થાય. એમાં હું 10-7 દિવસે આમાં જીવામૃત નાખું. જીવામૃત નાખીને 7 દિવસ રાખીને પછી એને પલટાઈ વાળું. પછી પાછું જીવામૃત નાખીને પાછું 7 દિવસે પલટાઈ વાળું. એ રીતે ખાતર તૈયાર કરવું હું. ઓકે. અને એની અંદર આ સાથે તમે આવા આચ્છાદન માટેનો આ કચરો ખેતરની અંદર તમે નાખો છો તો એનાથી ફાયદો શું થાય છે? આનાથી ફાયદો એ થાય કે જમીન સારી અને ભેજવાળી રહે, કડક ટાઈટ નથી રહેતી અને સાથે શું બેક્ટેરિયા અંદર જીવિત રહે. આ હાલ મેં કંજીઅમૃતમાં નાખવાનું કારણ એ કે અહીંયા વાડીએ ત્યાં કાબરું છે, મોર છે, ચકલા, એ બધા મારા અળસિયા બહુ ખાઈ જતા હતા. અને પછી મેં કીધું ખેતરમાં કહી આની ઉપર મલ્ચિંગ કરી, તેથી અળસિયાની ઠંડક રહે અને સાથે કોઈ પશુ પક્ષી ખાય નહીં અળસિયા. અને આપનો પ્રાકૃતિક કૃષિનો અનુભવ? પ્રાકૃતિક કૃષિ જે રાસાયણિક કે રાસાયણિક જેટલું કે ના થાય ઉત્પાદન, મારે રાસાયણિક કરતાં પણ સારું થાય છે. મારે 4 વીઘામાં જામફળી છે, એનું મારે અંદાજિત લાખ જેટલું ઉત્પાદન થઈ જાય છે જામફળનું. ઓકે. જામફળમાં તમે કોઈ વેલ્યુ એડિશન કરો છો? હા, જામફળમાં હું અને જામફળ વેચાણ કરું છું, સાથે સાથે જામફળનો પલ્પ પણ બનાવું છું. ઓકે. અને આપને ગાયનું ઘી કે એવું કોઈ બીજું બજારમાં આપની ગાયનું ઘી બનાવું છું. જે ગાયનું ઘી બનાવ્યું પણ કેમિકલ રહિત, અને કંઈ ખોળબોળ કંઈ ખવડાવતું નથી. કપાસિયા બાફીને ને એવી રીતે ઘીને ચૂલા ઉપરનું ઘી બનાવું ને એના હું 2000 રૂપિયા લીટરનું વેચાણ કરું છું. ને સાથે એનું છાશ, માખણ ને બધું વેચાણ કરું. ઓકે.